જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં તો હવે કોને ખબર. પણ હવે આવે છે વાવાઝોડા. જુઓ આજે ફૂલ વાવા એ છે, પવન છે. અને આજથી 4-5 દિવસ પહેલાં ફૂલ પવન હતો. તે ઘરે મારું ગાયોનું છાપરું પડી ગયું હતું. તો હવે મેં તમને કીધું હતું કે હું ફરી મારી ગાયનું છાપરું બનાવીશ, ત્યાં હું તમને બતાવીશ. તો જુઓ હવે મારી ગાયનું છાપરું અમે બનાવી દીધું છે. પતરા બધું કમ્પ્લીટ કરી દીધું છે. જુઓ, અને થઈ ગયું છે છાપરું તૈયાર. આ ઉપરથી બધી ગુરસાંબલીઓ હતી તે કાપી નાખી અને કમ્પ્લીટ જ પતરા ગોઠવીને પાછું છાપરું અમારે ગાયો માટે બનાવી દીધું. આજે મારી ગાયો ગયો છે ચરવા ખેતરમાં, અને મારી વાછેરીઓ આ સામ્યો છે. જુઓ, બાંધેલીઓ. આ ગુરસાંબલીનો શીરો આવે છે ને, એટલે અમે ત્યાં બાંધી રાખીએ છીએ. 3 વાછેરી અહીંયા છે ને 1 વાછેરી પેલી સાપી રહી જાઉં નાની. લગભગ હમણાં 15-12 દિવસથી એક મારી ગાય હોય છે બીજી. અને આજે પાછો પવન ફૂલ છે. મારું ગામ નાનું છે પણ બહુ સરસ, સુંદર ને રળિયામણું છે. ભલે નાનું છે પણ. અને બીજી વાત એ છે કે મારું ઘર છે તે હાવ ભાગોળમાં જ છે, એટલે બધું જતું આવતું બધું દેખાય. જે કંઈ પ્રોગ્રામ હોય, ગમે તે હોય, બધું ભાગોળે સરસ દેખાય. મારું ઘર ભાગોળે જ છે. જુઓ આજે કેટલો પવન છે, કેટલો પવન છે. જુઓ, તમને દેખાતું છે? જુઓ, હા જો. હવે લાગે છે વરસાદનું આગમન. હવે અમે અમારા છાપરા પર મૂકી દઈશું પથ્થર મૂકીને કમ્પ્લીટ કરી દઈશું, એટલે વધારે પવન આવે તો ઉડે ના. બરાબર. કરવું છે અમારે ચોફેરા દિવાલ લઈને કરવું છે, પણ હમણે થાય એવું નહીં. એટલે તમે બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો મને સપોર્ટ કરજો, તો મારી ગાયોનું તબેલો મસ્ત બની જાય. અને મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો, એ મને જણાવજો. અને મારા બીજા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આવજો. જય માતાજી.